નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે માત્ર થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બહાર જેવું એકદમ ક્રીમી અને ટેસ્ટી તીરામીસુ ઘરે જ બનાવીશું। આ તીરામીસુ બનાવવામાં ખૂબ જ સરળ છે, તો ચાલો મિત્રો રેસીપી શરૂ કરીએ। તીરામીસુ બનાવવા માટે મિક્સી જારમાં 200 ગ્રામ પનીર નાખીશું અને 2 ક્યુબ ચીઝની નાખીશું। 2 ચમચી ઘરની ફ્રેશ મલાઈ નાખીશું અને 2 ચમચી દળેલી ખાંડ નાખીશું અને ત્યારબાદ 2 ચમચી જેટલું મધ નાખીશું। હવે મિક્સી જારને બંધ કરીને તેની સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે। આ ક્રીમ મને થોડું થીક લાગે છે। હવે તેને પતલું કરવા માટે આપણે 3 ચમચી જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું અને ફરીથી તેને બ્લેન્ડ કરી લેશું। જુઓ મિત્રો, એકદમ સ્મૂથ ક્રીમ તૈયાર થયું છે। તીરામીસુ માટે આવી કન્સિસ્ટન્સી એકદમ સરસ રહે છે। હવે એક બાઉલમાં 1 ચમચી કોફી નાખીશું અને ઉપરથી નવશેકું ગરમ પાણી નાખવાનું છે। આ પાણી વધારે ગરમ કરવાનું નથી, થોડું નવશેકું જ કરવાનું છે અને હવે આપણે કોફીને મિક્સ કરી લેશું। કોફી સરસ મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ મેં એક લંબચોરસ કન્ટેનર લીધું છે। તમે સ્ટીલ કે એલ્યુમિનિયમ કોઈ પણ કન્ટેનર લઈ શકો છો, પણ કન્ટેનર ચોરસ કે લંબચોરસ હશે તો વધારે સારું રહેશે। હવે ટોસ્ટને કોફીમાં હળવેથી ડીપ કરી લઈશું। વધારે સમય ડુબાડવાના નથી, નહીં તો ટોસ્ટ એકદમ સોફ્ટ થઈ જશે। એક પછી એક બધા ટોસ્ટને કોફીમાં આ રીતે ડીપ કરી લઈશું અને બોક્સમાં સારી રીતે ગોઠવી લઈશું। ટોસ્ટનું પહેલું લેયર્સ તૈયાર થઈ ગયું છે। હવે તેની ઉપર તળેલી ખાંડને સ્પ્રિંકલ કરી લઈશું, જેથી બહાર જેવો સ્વાદ આવશે। ત્યારબાદ આપણે તેમાં જે તીરામીસુનું ક્રીમ તૈયાર કર્યું છે તેનું લેયર્સ બનાવી લેવાનું છે। આ ક્રીમને આપણે ટોસ્ટના લેયર ઉપર ધીમે ધીમે આ રીતે પાથરી દેવાનું છે। વ્યવસ્થિત રીતે એક લેયર્સ બનાવી લેવાનું છે। આ રીતે આપણે એક લેયર્સ બનાવી લેશું। ક્રીમનું લેયર્સ તૈયાર થઈ ગયું છે। હવે ફરી એકવાર ટોસ્ટને કોફીમાં ડીપ કરીને તેનું પ્રથમ લેયર્સની જેમ જ લેયર્સ બનાવી લેવાનું છે। ટોસ્ટની ઉપર ફરી એકવાર ક્રીમનું લેયર્સ બનાવી લીધું છે। પ્રથમ લેયર્સ ટોસ્ટનું, બીજું લેયર્સ ક્રીમનું, ત્રીજું લેયર્સ ટોસ્ટનું અને ફરીથી એકવાર ક્રીમનું લેયર્સ, આ રીતે ટોટલ 4 લેયર્સ બનાવ્યા છે। ત્યારબાદ મેં આ કોકો પાવડર લીધો છે। તમે કોઈ પણ કોકો પાવડર લઈ શકો છો। ચાળણીની મદદથી કોકો પાવડરને આપણે સ્પ્રિંકલ કરી લઈશું। તેનાથી તીરામીસુને ક્લાસિક લુક અને સરસ ટેસ્ટ મળે છે। 400 ગ્રામમાં તીરામીસુ તૈયાર થશે। જો મિત્રો આટલી ક્વોન્ટિટીમાં તમે બહારથી ઓર્ડર કરશો અથવા તો કેફેમાં ખાવા જશો તો તમારે 600 થી 1000 રૂપિયામાં પડશે અને ઘરે માત્ર આપણે 100 થી 150 રૂપિયામાં તૈયાર કરી શકીએ છીએ। બનાવવામાં સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે। કોકો પાવડરનું સરસ લેયર્સ તૈયાર થઈ ગયું છે। હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી 4 કલાક માટે ફ્રીજમાં મૂકીને સેટ થવા દેશું। ફ્રીઝરમાં બિલકુલ મૂકવાનું નથી। 4 કલાક બાદ આપણું તીરામીસુ એકદમ તૈયાર છે। આ એક ઇટાલિયન ડેઝર્ટ છે। તેને લિમિટેડ માત્રામાં ખાવામાં આવે તો તે ડેઝર્ટ બની રહે છે। જો મિત્રો તમે જીમ કરતા હોય તો પોસ્ટ વર્કઆઉટ મીલ માટે આ સરસ વિકલ્પ છે। તેમાં 65 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે, એટલે આ જીમ કરતા લોકો માટે હેલ્ધી મીલ છે। જો મિત્રો તમને તીરામીસુ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તથા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।